સુરત જિલ્લાના બારડોલીમાં ગત રાત્રિએ લૂંટની ઘટના બની હતી। બાઇક પર આવતા ચોકલેટ કંપનીના માણસોને આંતરી લઈ લૂંટ ચલાવાઈ હતી। ચોકલેટ કંપનીના 3 માણસોની હાથમાંથી પૈસા ભરેલી બેગ ખેંચી ફરાર થયા। સુરત જિલ્લામાં લૂંટેરાઓ બેફામ બન્યા। ફૂલ ગુલાબી ઠંડીમાં લૂંટારાઓ પોલીસની ઊંઘ ઉડાવી રહ્યા। આ વખતે ઘટના બની છે સુરત જિલ્લાના બારડોલીમાં। બારડોલીના રોડથી અલંકાર રોડ ઉપર મધરાત્રિએ બારડોલીના જ રહેવાસી એવા પુખરાજભાઈ ગુર્જર અન્ય 2 સાથી વ્યક્તિઓ સાથે ઉઘરાણીના પૈસા તેમના શેઠને કેસરકુંજ સોસાયટી ખાતે આપવા જતા હતા। દરમિયાન નહેરવાડા રોડ ઉપર આવતા અન્ય બાઇક પર આવેલ 2 ઈસમો પુખરાજ ગુર્જર અને તેમના સાથીદારોને અટકાવ્યા। તેઓના કોલર પકડી ધમકાવી પૈસાની બેગ ખેંચી ફરાર થયા હતા। બારડોલીના કેનાલ રોડ ઉપર મધરાત્રિએ 1:30 થી 2 વાગ્યાના અરસામાં ઘટના બની હતી। બેગમાં રહેલ રોકડા 2.75 લાખની લૂંટ કરી ફરાર થયા। સમગ્ર મામલે તેઓએ પોતાના માલિક તેમજ બારડોલી પોલીસને પણ ઘટના સ્થળે બોલાવી અને આ બાબતની જાણ કરી। બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। આ ઘટના સ્થળની મુલાકાત લઈ તેમજ જરૂરી પંચનામું કરી લૂંટેરાઓનું પગેરું શોધવા તપાસ શરૂ કરી। કેનાલથી અલંકાર તરફ રોડમાં સીસીટીવી પણ ના હોય લૂંટારાઓને મોકળું મેદાન મળ્યું। મધરાત્રિ દરમિયાન ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ઉઘરાણીના પૈસા આપવા જવાની વાત પણ પોલીસને અચરજ પમાડી રહી છે। તમામ પાસાઓની સાંકળીને બારડોલી ટાઉન પોલીસે વધુ તપાસ શરૂ કરી। ગઈ રાત્રે બારડોલી ટાઉન વિસ્તારમાં નાંદીડા ચોકડી પાસે મૈત્રી એન્ટરપ્રાઇઝ નામનું કંપનીનું ગોડાઉન આવેલું છે। આ કંપનીના કર્મચારીઓ ચોકલેટની ડિલિવરી કરી એની રિકવરીના જે પૈસા આવેલા એ પોતાના થેલામાં લઈ રાત્રે 2 વાગ્યાના સમય દરમિયાન નાંદીડા 4 રસ્તાથી બારડોલી તરફ જતા હાઈવેથી અલંકાર ટોકીઝ તરફ જતા રસ્તા પર પસાર થઈ રહ્યા હતા। ત્યારે એ રસ્તા પર 2 બાઇક સવારો ત્યાં વચ્ચે ઊભેલા હોય એમને રોકી આ જે બાઇક ચાલક હતો પુખરાજ ગુર્જર કરીને એની પાસે રહેલ થેલો છીનવી અને ભાગી ગયેલ છે। આ ઘટના ઘટતા આ પુખરાજે પોતાના શેઠને જાણ કરતા તેના શેઠે તાત્કાલિક પોલીસને જાણ કરતા બારડોલી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચેલી અને આ બાબતની ઘટનાની માહિતી રૂરલ કંટ્રોલ રૂમને મળતા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવેલી હતી અને ઘટનાની ખરાઈ કરી ગુનો રજીસ્ટર BNS કલમ 309(4)(3)(5) મુજબ લૂંટનો બનાવ રજીસ્ટર કરી ગુનાની આગળની તપાસ અલગ અલગ 5 ટીમો બનાવી હાલે ચાલુમાં છે। કયા પ્રકારની ટીમો બનાવવામાં આવી? ટીમોમાં 2 ટીમ અત્યારે ટેકનિકલ કામ કરી રહી છે જેની અંદર અલગ અલગ મોબાઈલ નંબરોના ડેટાનું અભ્યાસ તેમજ વિસ્તારમાં આવેલ સીસીટીવીનો ફૂટેજ લઈ અને એનો અભ્યાસ કરવામાં આવી રહેલો છે। બાકીની 3 ટીમો જે છે એ હ્યુમન સોર્સિસની તપાસ કરી રહી છે તેમજ જૂના ગુનેગારો હિસ્ટ્રી શીટરોને પણ તપાસવામાં આવી રહ્યા છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।